આમોદ તાલુકાની સુઠોદરા પ્રાથમિક શાળામાં ગૌરી વ્રત નિમિત્તે શાળાની બાળાઓને આચાર્યો દ્વારા ડ્રાયફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું। ઉત્સવ અને તહેવાર પ્રિય સુઠોદરા પ્રાથમિક શાળાના આચાર્ય રેખાબેન મકવાણા દ્વારા શાળાની બાળાઓ માટે સૂકા મેવા ડ્રાયફ્રૂટનું વિતરણ કરી અનોખી રીતે ગૌરી વ્રતની ઉજવણી કરવામાં આવી હતી। આચાર્ય રેખાબેનનું માનવું છે કે આપણો દેશ ઉત્સવ અને સંસ્કૃતિનો દેશ છે। બાળકોમાં આપણા દેશની ગરિમા અને સંસ્કૃતિનું સિંચન કરવું જરૂરી બન્યું છે, ત્યારે આ પ્રકારના વ્રતો અને ઉપવાસોનું મહત્વ હોવું જ જોઈએ। માટે ગૌરી વ્રત નિમિત્તે બાળાઓને સૂકા મેવા ડ્રાયફ્રૂટનું આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું। બાળાઓને ગૌરી વ્રતની ઉજવણી કેમ કરવામાં આવે છે તેની સમજ આપવામાં આવી હતી અને ગૌરમાનો વર કેશરીઓ નદીએ નાહવા જાય મારી ગોરમાં જેવા ગીતો ગવડાવી આનંદ કરાવવામાં આવ્યો હતો। આમ ગૌરી વ્રત નિમિત્તે અવનવા કાર્યક્રમો, રમતો રમાડી બાળકોને આંતરિક કલા કૌશલ્યોની ખીલવણી અને તહેવારો પ્રત્યેની સમજ આપી સુઠોદરા પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા અનોખી રીતે ગૌરી વ્રતની ઉજવણી કરવામાં આવી હતી। પછી ગીતો પણ ગાય છે, ફરવા જાય ત્યારે સરસ મજાના ગીતો ગાય છે। નાનો વિડિયો લઈ લેજો। કેવા ગીતો ગાય છે? ગાવ જો આવડે છે તમને? ગાવ તો ખરા મારી જોડે। ગોરમાનો વર કેસરીઓ નદીએ નાવા જાય મારી ગોરમાં ગાય છે ને? ગાવ જોય। ગોરમાનો વર કેસરીઓ નદીએ નાવા જાય મારી ગોરમાં હાથમાં લીધી સોટીને ટેકે ટેકે સોટીનો ટેકો ના આવે હાથમાં લીધી લાકડીને ટેકે ટેકે જાય મારી ગોરમાં લાકડી આવે બોલો જોય હાથમાં લીધી લાકડીને ટેકે ટેકે જાય મારી ગોરમાં ગોરમાનો વર કેસરીઓને નદીએ નાવા જાય મારી ગોરમાં। સરસ તો આવા સરસ ગીતો ગાય પછી સ્કૂલમાં મેડમે પણ ગવડે દર વર્ષે ગવડે મોડે બધાને આવડવું જોઈએ। અમે ચકલીઓ